નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. ગીફાના 10મા વર્ષમાં પ્રવેશ સાથે ગોલ્ડન ડેકેડની ઉજવણી. ગુજરાતી ફિલ્મ ઉદ્યોગની પ્રતિભા, સર્જનાત્મકતા અને સાંસ્કૃતિક વારસાને વૈશ્વિક મંચ પર ઉજાગર કરતી પ્રતિષ્ઠિત પહેલ ગીફા ગુજરાતી આઇકોનિક ફિલ્મ એવોર્ડ્સ એ પોતાના 10મા વર્ષમાં પ્રવેશ કરી છે. ગોલ્ડન ડેકેડની ભવ્ય ઉજવણી સાથે વર્ષ 2025 માટેની કુલ 24 કેટેગરીના નોમિનેશન્સની સત્તાવાર જાહેરાત 6 ફેબ્રુઆરી 2025ના રોજ કરી હતી. આ વિશેષ જાહેરાત કાર્યક્રમ ગીફાના સ્થાપક હેતલ ઠક્કર અને અરવિંદ વેગડા તેમજ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના અનુભવી અને પ્રતિષ્ઠિત જ્યુરી સભ્યો મિહિર ભૂતા, વિનોદ ગણાત્રા, શ્રીનિવાસ પાત્રોજી, બિપિન બાપોદરા, મિસ શીતલ શાહ, જિગ્નેશ પટેલ, બિરદિન ઉનવલા અને રાકેશ પૂજારાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. 10 વર્ષના અવિરત સફળ સફરની ઉજવણી સાથે આ કાર્યક્રમ ગીફાની સિદ્ધિઓ, વિશ્વસનીયતા અને ફિલ્મ ઉદ્યોગના યોગદાનને પ્રતિબિંબ કરતો રહ્યો છે. ગીફાના ગોલ્ડન ડેકેડમાં વર્ષ 2025 દરમિયાન રિલીઝ થયેલી 86 ફિલ્મોમાંથી ગીફામાં ભાગ લેનાર 72 ગુજરાતી ફિલ્મોમાંથી પસંદ થયેલી શ્રેષ્ઠ કૃતિઓ અને પ્રતિભાઓને 24 કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી હતી, જેમાં શ્રેષ્ઠ ફિલ્મ, દિગ્દર્શન, અભિનેતા, અભિનેત્રી, સહાયક અભિનય, સંગીત, ગીત રચના, પાર્શ્વ સંગીત તથા વિવિધ ટેકનિકલ કેટેગરીઓનો સમાવેશ કરાશે. દરેક કેટેગરીમાં પસંદગી સ્વરૂપ સંપૂર્ણપણે પારદર્શક, ગુણવત્તા આધારિત અને નિષ્પક્ષ મૂલ્યાંકન પ્રક્રિયા દ્વારા કરવામાં આવી છે. મારું નામ હેતલ ઠક્કર, ગુજરાતી આઇકોનિક ફિલ્મ એવોર્ડના પ્રેસિડેન્ટ તરીકે અને ફાઉન્ડર તરીકે હું આજે 10મા વર્ષમાં જીફાનો જ્યારે પ્રવેશ થઈ રહ્યો છે, તો આ પ્રેસ કોન્ફરન્સ દ્વારા અમે અમારી જ્યુરીની સાથે અહીંયા છે, અમારા સ્પોન્સર્સની સાથે અહીંયા છે અને 24 અલગ અલગ કેટેગરીમાં અમે નોમિનેશન્સ આજે અહીંયા ડિક્લેર કરવા જઈ રહ્યા છે. જીફામાં છેલ્લા 10 વર્ષથી 24 કેટેગરી છે, 22 કે 23 હતી, એમાં એકાદ બે કેટેગરી અમે પાછળથી જે જરૂર હતી એ પ્રમાણે એડ કરી. આવનારા વર્ષોમાં ઘણી બધી બીજી કેટેગરી છે જે અમે એડ કરવા માગીએ છીએ, જેવી કે VFX, કે જે અત્યારે ઘણી બધી ફિલ્મોમાં અમે આ વર્ષે જોયું કે VFX ખૂબ સુંદર છે. તો ભવિષ્યમાં અમે વિચાર કરી અને અમારી સમિતિમાં રજૂ કરીશું અને જો અમારી જ્યુરી પણ સાથે અમને સહમતિ આપશે તો અમે VFXની કેટેગરી પણ સાથે એડ કરવા માગીએ છીએ. આ 10 વર્ષ એ જીફાનો એક હરણફાળ ફાળો રહ્યો છે. ગુજરાતી ફિલ્મ ક્ષેત્રમાં જ્યારે ગુજરાતી ફિલ્મોએ 2016થી એક હરણફાળ ભરી અને વિશ્વ ફલક સુધી ફિલ્મો ચાલી. પહેલાં ગુજરાતી ફિલ્મો હતી જ, ચાલતી જ હતી, પણ 2016થી આપણને એક સરસ બદલાવ જોવા મળ્યો. અને આ વર્ષની જ્યારે વાત કરું 2025, તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને હાઈએસ્ટ કમાણી કરનાર ફિલ્મ પણ મળી છે, કે જે લાલો કૃષ્ણ સદા સહાયતે બની અને 100 કરોડથી વધારે બિઝનેસ કર્યો છે. તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનું ભવિષ્ય દિવસે ને દિવસે વધારે ઉજ્જવળ થઈ રહ્યું છે અને આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના પ્રસાર અને પ્રચાર માટે જીફાનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે, જીફાનો ખૂબ મોટો ફાળો રહ્યો છે. અમે હંમેશા પ્રયત્ન કરીએ છીએ કે જીફા દ્વારા સારામાં સારી ફિલ્મો, સારામાં સારા કલાકારો અને સારામાં સારા કસબીઓ ક્યાંક ને ક્યાંક સન્માનિત થાય, પ્રોત્સાહિત થાય, જેથી નવા નવા વિષય ઉપર સારામાં સારી ફિલ્મો બને અને નવા ડિરેક્ટર, નવા કલાકારો અને નવા પ્રોડ્યુસર્સ એ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં જોડાય અને ઇન્ડસ્ટ્રીઝ આગળ વધી શકે. જીફાના મેઇન ગેસ્ટ કોણ આવવાના છે, આ સવાલ બહુ મહત્વનો છે, કારણ કે મારા માટે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ મારો પરિવાર છે. આ વર્ષે રજૂ થયેલી 86 ફિલ્મો, જેમાંથી 72 ફિલ્મોએ જીફામાં પાર્ટિસિપેટ કર્યું છે અને એ 72 ફિલ્મોમાંથી અલગ અલગ 24 કેટેગરીમાં નોમિનેશન્સ છે જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા છે. તે તમામ મારા પરિવાર છે અને તમામ મારા માટે મુખ્ય મહેમાન છે. જીફા હંમેશા ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માટે રહ્યો છે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને જ પ્રોત્સાહિત કરવાનું કામ કરે છે. ચોક્કસ કદાચ ઓડિયન્સ માટે મોટા માથામાં કોઈક સારા કલાકાર હોય કે કોઈક બોલિવૂડ હસ્તી હોય તો એ નામ રહી શકે છે, પણ હું જીફાના પ્રેસિડેન્ટ તરીકે જીફામાં આવનાર દરેકે દરેક ફિલ્મ મેકર, કલાકાર અને કસબી
અને મુખ્ય મહેમાન ગણું છું, કારણ કે આ એક ઉત્સવ છે, જીફા એક ફંક્શન નથી. અને દરેકે દરેક કલાકાર કસબીઓ આખી ઇન્ડસ્ટ્રી ભેગા થઈ અને આ ઉત્સવને ઉજવે છે. તો હંમેશા અમે જીફામાં દરેકે દરેક કલાકાર કસબીઓને એક સરખું મહત્ત્વ આપી અને દરેકને મુખ્ય મહેમાન તરીકે ગણીએ છીએ. ચોક્કસ અવનવા પરફોર્મન્સ હશે, કેટલાક સેલિબ્રિટીઝના ચહેરા કે જે દરેકને ગમે છે એવા ચહેરા પણ ત્યાં હશે. અને જેમ જેમ દિવસ જશે એમ એ બધું અમે રિવીલ કરીશું. જીફા 28 ફેબ્રુઆરીએ સાંજે 7 વાગ્યાથી નારાયણી હાઇટ્સ ગાંધીનગર ખાતે થવા જઈ રહ્યો છે. અને આ વર્ષ એ 10મું વર્ષ છે, ગોલ્ડન ડેકેડ ઓફ ગોલ્ડન લેડી. આ થીમ ઉપર આ વર્ષે અમે કામ કરી રહ્યા છે. અને આ 10 વર્ષ જે જીફાના પૂર્ણ થાય છે, એ જ રીતે આ 10 વર્ષ છેલ્લા જે ગુજરાતી સિનેમા છે તેનો પણ અલગ સૂરજ ઉગેલો છે. તેણે પણ હરણફાળ ભરેલી છે અને વિશ્વ સુધી ગુજરાતી સિનેમા પહોંચ્યું છે. તો આજે જીફા આ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને પ્રસાર અને પ્રચારમાં ક્યાંક યોગદાન કરે, ક્યાંક ફાળો આપે, એ આશયથી અમે હજુ વધારે સારામાં સારું કરવાનો પ્રયત્ન કરીશું. અને લોકો સુધી ગુજરાતી ફિલ્મો પહોંચે એ અમારો મુખ્ય ઉદ્દેશ છે. તો જીફા જેવા ફંક્શનના માધ્યમથી આજે અમારો પ્રયત્ન રહેશે કે ગુજરાતી ફિલ્મો ગુજરાત અને વિશ્વના ખૂણા ખૂણા સુધી પહોંચે. નમસ્કાર મિત્રો, હું છું અરવિંદ વેગડા. જીફાનું એટ્રેક્શન્સ જે છે એની સ્ટાર્સ જે આવતા હોય છે એ સૌથી વધારે હોય છે, કારણ કે દર વર્ષે ફિલ્મો એટલી બધી અલગ અલગ ફિલ્મો રિલીઝ થાય છે, એટલા બધા અલગ અલગ લોકો પ્રવેશે છે આ ઉદ્યોગમાં, એટલા બધા અલગ અલગ એક્ટ્રેસ મળે છે, એક્ટ્રેસીસ મળે છે, કલાકાર મળે છે, કસબી મળે છે. દર વખતે તમને જીફાની અંદર એ ચહેરાઓ જે તમે રૂટીન ચહેરા જોતા હો એના કરતાં તમને નવા નવા જે ઇમર્જિંગ સ્ટાર્સ જે છે એ ત્યાં તમને જોવા મળે છે. દર વખતે એના જે પરફોર્મન્સીસનું લેવલ જે છે, લાઇટ, સાઉન્ડ અને એમના જે એક્ટ હોય છે, જે પ્રોપ્સની સાથે એ લોકો પરફોર્મ કરતા હોય છે, એ દર વર્ષે એટ્રેક્શન્સ હોય છે જીફાનું. અને જીફાનું જે સ્ટેજ હોય છે, જીફાનો જે, કારણ કે ઇટ્સ અ લાર્જર ધેન લાઈફ ઇવેન્ટ, એટલે તમને ઇવેન્ટનું જે ઝાકમ જોવો જે છે દર વર્ષે તમને ગમશે ને એ જ એટ્રેક્ટ કરતું હોય છે આવનાર વ્યક્તિઓ માટે. આ પ્રસંગે જ્યુરી સભ્યોએ જણાવ્યું હતું કે ગીફાના 10 વર્ષના અનુભવ અને પ્રતિષ્ઠાને ધ્યાનમાં રાખીને આ વર્ષની પસંદગી પ્રક્રિયા વધુ કડક અને વ્યાવસાયિક ધોરણે હાથ ધરવામાં આવી હતી, જેથી ખરેખર શ્રેષ્ઠ પ્રતિભાને યોગ્ય માન્યતા મળી શકે. ગીફાના હેતલ ઠક્કરે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ગીફાના 10 વર્ષ પૂર્ણ થવું એ માત્ર એક માઇલસ્ટોન નથી, પરંતુ ગુજરાતી સિનેમાના વિકાસ અને વૈશ્વિક ઓળખની સફર યાત્રાનો ઉત્સવ છે. આ ગોલ્ડન ડેકેડમાં અમે ભૂતકાળની સિદ્ધિઓ સાથે ભવિષ્યની નવી દિશા પર નિર્ધારિત કરી રહ્યા છીએ. સાથે સાથે અરવિંદ વેગડાએ પણ જણાવ્યું હતું કે ગુજરાતી સિનેમા, સંગીત અને સંસ્કૃતિને એકસાથે ઉજવતી જીફા જેવી પેઢી માટે પ્રેરણારૂપ છે. ગોલ્ડન ડેકેડની આ ઉજવણી સમગ્ર ઉદ્યોગ માટે ગૌરવનો વિષય છે. ગીફા ફિલ્મ એવોર્ડ માટેની નોમિનેશનની જાહેરાત સાથે અને ગોલ્ડન ડેકેડની ઉજવણીના આ પ્રારંભિક તબક્કાથી ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં ઉત્સાહ, ગૌરવ અને નવી ઉર્જાનો સંચાર થયો છે. ટાઇટલ સ્પોન્સર નુવોકો સિમેન્ટ, મેઇન સ્પોન્સર વસંત મસાલા સાથે વ્રજ જ્વેલર્સ તથા ગુજરાત ટુરિઝમના એસોસિએશનથી કોમ્પ્લેક્સ સિનેમા પાર્ટનર તથા રેડિયો ફીવર રેડિયો પાર્ટનરના સહયોગથી ગીફા 2025ની આઇકોનિક એવોર્ડ નાઇટ 28 ફેબ્રુઆરીના રોજ નારાયણી હાઇટ્સ હોટલ ખાતે યોજવામાં આવેલ છે. હવે આવનારી એવોર્ડ નાઇટ માટે ફિલ્મ ઉદ્યોગ અને દિગ્દર્શકો બંને આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.